માનનીય મુખ્યમંત્રી શ્રી નમસ્કાર. હું પટેલ માનસી અમદાવાદ જિલ્લામાંથી લક્ષ્મી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની છું. હું આપને એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે વ્યસનમાં અમે પ્રભાવિત થયા છીએ, પરંતુ મારા કાકાની સિગારેટ મુકાવવા મારે શા પ્રયત્ન કરવા જોઈએ? એક સાચી દીકરીની આ ચિંતા છે. દીકરી ક્યારે પોતાનું પરિવારનું અહિત ન જોઈ શકે, એટલે આટલી નાની ઉંમરમાં પણ એક દીકરીને વિચાર એ આવે છે કે મારા કુટુંબમાં સિગરેટ પીવાની આદત છે, મારે છોડાવવી છે. આ દીકરીની ચિંતા સ્વાભાવિક છે. પિતાજીને વારંવાર ટોકવાથી કે બધા સગા સંબંધીઓની હાજરીમાં ઉતારી પાડવાથી ફાયદો નહીં થાય, પણ એકલા બેઠા હોય, લાગણીપૂર્ણ વાતાવરણમાં હોય ત્યારે કાલી ગેલી ભાષામાં પિતાજીની જોડે વાત કરવી જોઈએ કે હું તમને વાલી છું કે નહીં, હું વાલી કે સિગરેટ વાલી, તમે નક્કી કરો. જો હું વાલી હોઉં તો હવે સિગરેટ નહીં, અને સિગરેટ વાલી હોય તો હું નહીં. બાપનું હૃદય પીગળ્યા વગર રહે જ નહીં. આપણા પિતાજીના પિતાજી જે કામ ન કરી શકે એ જો સાચા દિલથી દીકરી પોતાને પિતાને કહે, કાકાને કહે તો કરાવી શકતી હોય છે. બીજું, એમને મદદ કરવી જોઈએ. ઇન્ટરનેટ પર જઈને અભ્યાસ કરવો જોઈએ કે આ પ્રકારના વ્યસનની મુક્તિ માટેની પદ્ધતિઓ કઈ છે, અને ધીરે ધીરે ઘરમાં એ પદ્ધતિ લાવવી જોઈએ. ઘણીવાર એમને સિગરેટ પીવાનું મૂડ થાય ત્યારે આપણે પપ્પાને કહીએ, ચાલો પપ્પા આપણે જરા બહાર બગીચામાં ચાલીએ, ચાલો આપણે રોડ પર થોડું ચાલીએ. એટલે સિગરેટની તલપાપડનો ટાઈમ થયો હોય તો સિગરેટ બાજુમાં જતી રહે. એ સિગરેટ પીવાની એમની તલપાપડનો ટાઈમ થયો હોય એ જ વખતે, અરે પપ્પા સરસ ગીત આવ્યું છે, ચાલો ટીવી ચાલુ કરી દે, પહેલાં ગીત સાંભળીએ. તમને એમને બીજી જગ્યાએ વાળો. એમને સિગરેટ પીવાનું મન થયું, અરે પપ્પા હું સરસ ચા બનાવું છું, લઈ આવું ચા, આવો રસોડામાં તો અમારી જોડે આવો ને આપણે ચા બનાવીએ. તમે એમને સહેજ પ્રવૃત્તિમાં વાળો, અને એ જે મોમેન્ટ હોય છે, સ્પર્ટ ઓફ ધ મોમેન્ટમાંથી એને સહેજ બહાર લઈ જાઓ. તમે જોજો કે પહેલા 15 પીતા હશે તો 12, 10, 8, અને પછી એમના ધ્યાનમાં આવશે કે આ મારી દીકરી તો મને આંગળી પકડીને ક્યાંથી ક્યાં લઈ ગઈ. આપણા કુટુંબના કોઈ ડોક્ટર હોય તો કુટુંબના ડોક્ટરને બોલાવીને એ સમજાવે કે સિગરેટથી કેવી ભયંકર મુસીબતો થાય છે. ટીવી, ઇન્ટરનેટ પર સિગરેટ પીવાના કારણે, ગુટકા ખાવાના કારણે કેવા ભયંકર કેન્સર થાય છે, એના ફોટા ઉપલબ્ધ છે. પપ્પાને કહીએ કે આ ફોટો જોયા પછી તમે જમવા બેસી શકશો? તમે જોજો આવા 10 ફોટા જુએ જેમાં શરીરમાં કેન્સર થયું ને આખું શરીર કોવાઈ ગયું હોય, એ દ્રશ્ય જોઈને એમને કહો તમે જમવા બેસશો? હિંમત નહીં કરે જમવા બેસવાની, કારણ જમતી વખતે એને પેલું દ્રશ્ય જ યાદ આવશે. તો એમને કહીએ કે આવું દ્રશ્ય અમે જોવા નથી માગતા. જો તમને કેન્સર થયું તો આ દ્રશ્ય અમે કોઈ જોવા નથી માગતા, આપ આમાંથી મુક્ત થાઓ. તો એમને સાચી સમજ આપવી, કેન્સરનો ભય બતાવવો, લાગણીથી વાળવા, ડૉક્ટરની સલાહ લેવી. આ જો નિરંતર પ્રયત્ન થાય, પણ ટોકા ટોકી, ટીકા ટિપ્પણી, અપમાનિત કરવા એવું જો ઘરમાં વાતાવરણ બની જાય તો પછી જાડી ચામડીના થઈ જાય. પછી જાતર થાય કે લેજો હું તો સિગરેટ પીશ. તો એવું નહીં થવા દેવાનું. લાગણીનો તંતુ તૂટવો ના જોઈએ, એવી રીતે કરવું જોઈએ. માનસી, મને પૂરો વિશ્વાસ છે કે તું સફળ થઈશ, અને કદાચ તારી સફળતાનું વાત તો ઇન્ટરનેટ પર લખીશ તો આખી દુનિયા વાંચશે, અને તે જે રસ્તો નક્કી કર્યો છે એના પર બધા ચાલશે. અભિનંદન. થેન્ક યુ. માનસી